આપણે નેક્સ્ટ પેરેગ્રાફ નંબર 6 નો અભ્યાસ આપણે કરવાનો છે. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ, નવી દવાને લગતી સારવાર. સૂન, જલ્દીથી, ધ સ્કેલ ઓફ ઓટોફેબ, આ ઓટોફેબનું પ્રમાણ વિલ શ્રિંક, એ ઘટતું જશે. 2. નેનો સ્ટ્રક્ચર લેવલ, સૂક્ષ્મ કણોના સ્તરે ઘટતો જશે. ધેન તો પછી ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ, તો નવી રીતે ઉત્પાદન થયેલી કદ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, તંદુરસ્તીને લગતા એટલે દવાને લગતા સાધનો will be no bigger than drug molecule, તો તે દવાના કણો કરતા મોટા નહીં હોય. એટલા બધા છે નાના આવતા જશે સાધનો ઇન્સ્ટ્રુમેન્ટમાં. It will be possible to reconstruct rectified tissues, માનવીય કોષોને બદલાવા કે તેનું ફરીથી નિર્માણ કરવું પણ શક્ય છે. And even the reversal of matured tissues, અને પુખ્ત કોષોને બદલાવા પણ શક્ય થશે. Decade will be done, જેનો નાશ થઈ ગયો હોય તેવા કોષોને બદલાવા પણ શક્ય બનશે. હવે તમે ઘણી વખત જોવો છો કે હાર્ટ રિપ્લેસમેન્ટ થાય છે, બદલી શકાય. ડિકેડ થઈ ગયું હોય, ઓગવાઈ ગયું હોય, જે વધુ ઉપયોગમાં ના હોય તેવા કોષોને પણ બદલી શકાશે. આ તો મેં એક આપણા અવયવની વાત કરી, પણ નાના કોષો હોય એની પણ બદલી કરી શકાય છે. જોઈન્ટ રિપ્લેસમેન્ટ જે તમે સાંભળ્યું છે, આવું બધું શક્ય બનશે. એવા નાના ટિશ્યુઝ, જે નાના ટિશ્યુઝ હોય એને પણ દવાના જેવા કણોથી મૂકીને, એટલે મોટું કોઈ સાધન મૂકીને નહીં ને, એવી રીતે એનું રિપ્લેસમેન્ટ થઈ શકશે. કોઈને હાર્ટ એટેક આવ્યો હોય તો કેમ એન્જિયોગ્રાફી કરે છે? ઘણા તમે એવું સાંભળ્યું છે કે બલૂન મૂક્યું છે. It is one type of an artificial, એક અવયવ છે, તો એ એવી રીતે મૂકીને આગળ વધી શકાય છે. એનું જે જીવન છે એ આખું વધારે જીવન છે એ બનાવી શકાય છે. The extension of human lifespan will continue, આવી રીતે માનવીનું જીવન છે એ આગળ વધારી શકાશે. The health of old people, અને આવી રીતે વૃદ્ધ વ્યક્તિની તંદુરસ્તી will improve, એમાં પણ સુધારો થશે. It is likely that people will gain the ability to painless redesign their bodies. આવી રીતે શક્ય છે કે કોઈ પણ વ્યક્તિને કે લોકોને દર્દ વગરનું પોતાનું શરીર છે એ પાછું ફરીથી ડિઝાઇન થઈ શકે એવું બનશે. હવે તમે જોયું હોય છે, મેં તમને કીધું કે આપણે અવયવોના રિપ્લેસમેન્ટ થતા હોય છે. ધેન બીજું શું, તો તમે વધારે પડતું મેગેસ્ટ્રેટ આપણને આવી ગયું હોય તો એમાંથી ચરબી ઓપરેશન કરીને ચરબી ઘટાડે છે અને યુવાન બનવાની કોશિશ થતી હોય છે. અને પ્લાસ્ટિક સર્જરીનું પણ તમે સાંભળ્યું જ હશે. તો આ બધું શું છે, તો એ કોઈ વ્યક્તિ ઘરડું થઈ ગયું હોય તેના અંદરના અવયવો અને બહારના જે ચામડીના સ્તર હોય એને, અને બહારના કોષોને અને તેના શરીરના આંતરિક કોષોની પણ બદલી કરી શકાશે ઓટોફેબ ટેકનોલોજીથી, નેનો ટેકનોલોજીના સ્તરની મદદ લઈને. આપણે પેરેગ્રાફનું ભાષાંતર જોવાનું છે. નવી દવાને લગતી કે તંદુરસ્તીને લગતી સારવાર. જલ્દીથી ઓટોફેબ ટેકનોલોજીમાં ઘટાડો આવશે. સૂક્ષ્મ કણોના બંધારણ અનુસાર. તો પછી આ નવા ઉત્પન્ન થયેલા તંદુરસ્તીને લગતા સાધનો એ દવાના કણો કરતા મોટા નહીં હોય. કોઈને હાર્ટ એટેક આવેલો હોય તો એ વ્યક્તિને શા માટે એન્જિયોગ્રાફી કરીને એમ કહે છે કે આ બલૂન કે સ્ટેન્ટ મુકાયું છે? ઇટ ઇઝ લાઈક ધેટ. આવી રીતે માનવીય કોષોને ફરીથી જનરેટ કરી શકાશે, કે ઉત્પન્ન કરી શકાશે, બાંધી શકાશે, કે એની બદલી પણ કરી શકાશે. પુખ્ત કોષો મૂકીને જૂના કોષોની બદલી પણ કરી શકાશે અને નાશ થયેલા કોષો છે એને કાઢી નાખી શકાશે. આવી રીતે
માનવીનું જીવન છે એ આગળ વધશે અને લાંબુ જીવન બનાવી શકાશે અને ઘણા લોકોની તંદુરસ્તીમાં સુધારો આવશે. જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવે છે ને, તો જોઈન્ટ રિપ્લેસમેન્ટ એટલે શું? તો તંદુરસ્તીમાં સુધારો થાય છે. આ એવું છે કે લોકો છે કોઈ પણ પ્રકારની દર્દ વગરની પોતાના શરીરની ફરીથી રચના છે એ કરી શકશે. હવે આમાં ફોર્થમાં પેરેગ્રાફ 1 2 3 છે, એટલે 4.1 સોરી 6.1 એવી રીતે આપણે જોતા જઈશું. પોઈન્ટ ફોર્થ છે મુદ્દો 4 પોઈન્ટ નંબર 4 પોઈન્ટ 4 પેરેગ્રાફ 6 એમાં 6.1 કહ્યું પેરેગ્રાફ એના સ્પેલિંગ સ્કેલ એટલે પ્રમાણ, શ્રિંક એટલે ઘટવું, નેનો સ્ટ્રક્ચર સૂક્ષ્મ કણોનું બંધારણ, ડ્રગ દવા, મોલેક્યુલ એટલે કણ, રેટિફાઈડ ટિશ્યુઝ એટલે માનવ કોષ, રિવર્સલ એટલે બદલવું, ડીકે એટલે કોવાયું કે નાશ પામવું, ડીકેડ એટલે થાય ખાલી નાશ રાખશો તો પણ ચાલશે, એક્સટેન્શન એટલે વધારવું, ગેઇન એટલે પ્રાપ્ત કરવું, એબિલિટી એટલે ક્ષમતા, આપણે પેરેગ્રાફ પોઈન્ટ 4 કે જેમ આપેલો છે તે 1 થી 4 મુદ્દા, પેરેગ્રાફ 6 પણ એમાં વધારે પેરેગ્રાફ છે એટલે પેરેગ્રાફમાં પણ પેરેગ્રાફ છે એટલે મેં 6.1 આપી દીધું છે. હવે આપણે જોઈએ છીએ એની આગળ તે 6.2 એના જે હાર્ડ વર્ડ્સ આવશે તે આપણે સમજતા જઈશું. જેવી રીતે શીખવાડ્યું છે તે વિડિયોને પોઝ કરી દો. અહીંયા પેરેગ્રાફ નંબર 6 નો પ્રથમ પોર્શન છે એ પૂરો થાય છે, પહેલો ભાગ. ઇટ મીન્સ તમારે વિડિયો પોઝ કરીને એટલું વિડિયોને સ્ટોપ કરીને ફરી વખત જોઈ લેવાનું, એટલે એટલું છે કે મને ક્લિયર થતું જાય, બધી વોકેબ્યુલરી મિક્સ ના થઈ જાય. હવે આપણે કેરી ઓન કરવાનું છે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ, કમ્બાઇન્ડ એટલે સંયુક્ત, આની સંયુક્ત અસર ઓફ સબ ચેન્જીસ આમાં બદલાવ કુડ બી ડ્રામેટિક, એક અકલ્પનીય હોઈ શકે, આપણે કલ્પના પણ ન કરી શકી હોય એવું છે નેનો ટેકનોલોજીની ઇફેક્ટ આવશે અને આવે છે. ઇટ ઇઝ બિલીવ્ડ ધેટ, એવું માનવામાં આવે છે કે આફ્ટર સમ યર્સ કેટલાક વર્ષો પછી અ સ્મોલ માઉન્ટેન ટોપ કમ્યુનિટી, નાનો પર્વતના ટોપ પર રહેતા લોકો કે વિસ્તાર કુડ બી સેલ્ફ સફિશિયન્ટ, એ પણ પોતાની જાતે પૂરતા પ્રમાણમાં રહી શકશે, વિથ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ સાધનો લઈને, એન્ડ સોલાર પાવર જનરેટર, અને સોલાર પાવર જેનાથી જે ઉત્પન્ન કરતું હોય તે
એનો પણ ઉપયોગ માઉન્ટેન એટલે કે પર્વતો ઉપર રહેતા લોકો પણ આસાનીથી કરી શકશે. આની સંયુક્ત અસર છે એ અકલ્પનીય હોઈ શકે. એવું માનવામાં આવે છે કે કેટલાક વર્ષો પછી પર્વતના વિસ્તારોમાં રહેતા લોકોના જૂથ પણ પોતાની જાતે સાધનો એકઠા કરી શકશે અને સોલાર પાવર જનરેટરને ઉપયોગ કરીને પોતે પણ વસ્તુઓ છે એ બનાવી શકશે. આ ફેબ્રિકેશન છે એ છે વન ટાઈપ ઓફ કસ્ટમર છે, એમાં કો કન્સ્ટ્રક્ટર છે આપણે વાત કરીએ તો માઉન્ટેન પર જે લોકોની વસ્તી હોય તો એ વસ્તી ઓછા પ્રમાણમાં હોય તો ત્યાં સુધી ટેકનોલોજી પહોંચવી અને એ લોકો છે એ પોતે વસ્તુનું ફેબ્રિકેશન કરી શકે. એ આપણે અહીંયા નીચે રહેતા હોય પર્વતથી નીચે રહેતા લોકોની કમ્પેરિઝનમાં છે એ ન આવી શકે, પણ એ પણ સોલાર પાવર જનરેટરની મદદથી જલ્દીથી એ લોકો પણ એવી રીતે ક્રિએટર બની શકશે. ઇફેક્ટ અસર ડ્રામેટિક અકલ્પનીય માઉન્ટેન ટોપ કોમ્યુનિટી પર્વતના ટોચ ઉપર રહેતી વસ્તી, પર્વતોના ટોચ પર રહેતી વસ્તી કે લોકો સેલ્ફ સફિશિયન્ટ એટલે પોતે પોતાની જાતે વસ્તુની પૂર્તિ કરી શકશે અને કોઈ વસ્તુ પહોંચાડે કે એની વસ્તુ છે કોઈ સપ્લાય કરે એની જરૂર નહીં પડે. ઇટ મીન્સ સેલ્ફ સફિશિયન્ટ. જાતે પૂર્ણ કરતું. ફેબ્રિકેટર્સ સાધનો, ફેબ્રિકેટર્સ એટલે રચના, એના દ્વારા રચના કરીને ફેબ્રિકેટર્સ એટલે જે રચના કરનાર હોય તે ફેબ્રિકેટર્સ. મેઇન પેરેગ્રાફ તો 6 જ છે, પણ એમાં પેટા પેરેગ્રાફ છે આપણે ટાઈપ્સ આપી દીધા છે 6.1, 6.2 and 6.3. Now we will go for this 6.3. This one is the last paragraph of this reading. As the method of autofab advance એટલે કે આગળ વધશે, જેવી રીતે આ ઓટોફેબની પદ્ધતિઓ છે આગળ વધતી જશે તેમ the form of raw materials કાચા માલનું પ્રમાણ કે સ્વરૂપ will be unimportant એ મહત્વનું નહીં હોય. કાચો માલ સારા પ્રમાણમાં ન હોય તો પણ તેની ગુણવત્તા સારા પ્રમાણમાં બનાવીને એને વિશિષ્ટ રીતે બનાવવું એ ઓટોફેબની ટેકનોલોજીનો એક એડવાન્ટેજ છે. ઇન કેસ કાચો માલ સારો નથી, રો મટીરીયલ, તો એ વસ્તુની રચના એક ટાઈમ થઈ જાય પછી આપણે જ્યારે સારા પ્રમાણની ગુણવત્તા ન હોય તો લેટેસ્ટ ટેકનોલોજી આવે છે ત્યારે આપણે આપણું સાધન છે રિકન્સ્ટ્રક્ટ તો કરાવવાના જ છે, ફરીથી તો બનાવડાવવાના જ છે. કારણ કે અત્યારે તમે કોઈ પણ સે ફોર એક્ઝામ્પલ અત્યારે તમે મોબાઈલ ફોન લ્યો તો એક મહિના પછી એનાથી નવું લેટેસ્ટ મોડલ આવી જ જવાનું છે. તો તમને કોઈ એમ કહે કે તમારા આજ તમે જે અત્યારે જ પરચેસ કરેલો મોબાઈલ છે એ જ મોબાઈલમાં તમને પૂરતી સુવિધાઓ નવો મોબાઈલ જે આવ્યો છે એના જેવી જ કરી દેવામાં આવે તો શું તમે નવો મોબાઈલ ખરીદશો? આપણે એવું ના કરીએ. શા માટે? જો એમાં આપણી બધી જરૂરિયાત એમાં જ આપણી રિક્વાયરમેન્ટ ફૂલફિલ થઈ જતી હોય તો નવા ગેજેટ્સ કોઈ ખરીદવાની નીડ જ નથી. તો કદાચ કાચો માલ છે એ સારો ન હોય તો એ જલ્દીથી રિફોર્મ કરી શકાય સારા પ્રમાણમાં. એટલે રો મટીરીયલનો કોઈ રોલ રહ્યો જ નથી. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન આવી રીતે સુસજ્જ રીતે ગોઠવાયેલા ઓટોફેબ મશીન will be capable of rearranging એ પોતે જ
પ્લાસ્ટિક મિલ્ક જગ, પ્લાસ્ટિકના દૂધના જગ, એન્ડ લાસ્ટ નાઇટ પંચર્ડ કાર ટ્યુબ, અને ગઈ રાત્રિએ જે કારના ટાયરમાં પંચર પડેલી ટ્યુબ could be molecularly rearranged. એને પરમાણુઓથી નવી ગોઠવણ કરી શકાશે to get a new table lamp. આમાંથી નવો ટેબલ લેમ્પ બની શકશે. દાખલા તરીકે તમારે આપણે વધુ પડતા એમાં પંચર્ડ છે એ કરી શકાય એમ હોય તો આપણે એમ કહીએ કે આપણે ટ્યુબ છે, ટાયર ટ્યુબ છે એ બદલવી પડશે. કારની હોય કે પછી તમારા મોબાઈલ તમે યુઝ કરતા હોય કે બાઇકની, તો આ બધાને રિસાયકલ્ડ કરીને તમે પ્લાસ્ટિકનો જગ વાપરો હોય, વાપરો હોય કે પછી તમે કારની ટ્યુબ વાપરી હોય, એમાં નેનો ટેકનોલોજી તો છે જ. એની રચનાથી સૂક્ષ્મ કણોની રચનાથી બનેલું છે. તો એ સૂક્ષ્મ કણોની રચનાથી તમે એને ટેબલ લેમ્પમાં પણ કન્વર્ટ કરી શકશો. એમાંથી જે ઉપયોગી હોય એ બધા અણુઓનો ઉપયોગ કરી. આટલું પહેલા ટ્રાન્ઝેક્શન જોઈ લઈએ. જેમ ઓટોફેબ આગળ વધતું જાય છે તે કાચા માલનું કાચા માલના સ્વરૂપનું કંઈ બહુ મહત્વ નથી. સુસજ્જિત રીતે ઓટોફેબ મશીન છે એ ફરીથી ગોઠવણ કરશે પરમાણુના માળખામાં કોઈ પણ પદાર્થમાંથી બીજા પદાર્થમાં. તો કોઈ પ્લાસ્ટિકના દૂધનો જગ કે પછી ગઈ રાત્રિએ કારની ટ્યુબમાં પંચર પડ્યું હોય તો તેના પરમાણુની ગોઠવણી કરીને તમે નવો ટેબલ લેમ્પ પણ બનાવી શકશો. આગળ વધીએ. હાઈલી ઇમ્પ્રુવ્ડ ઓટોફેબ ટેકનોલોજી. સારા એવા પ્રમાણમાં વિકસેલી ઓટોફેબ ટેકનોલોજી will perhaps be able to meet, એ કદાચ મળી શકશે all our material desire, આપણી બધી જ ભૌતિક ઈચ્છાઓને. નેનો ટેકનોલોજીથી જે હજી સુધી માનવીની ઈચ્છા મુજબની વસ્તુઓ કદાચ ફેબ્રિકેટેડ ન થઈ હોય, આપણે કોઈ કોમ્પ્રોમાઇઝ કરીને વસ્તુ ખરીદી લેતા હોય છે. કારણ કે આપણે એવું વિચારીએ કે આપણે ખરીદવાની મર્યાદા એટલે કે પૈસાની મર્યાદા આપણે લિમિટેડ છે અને આપણે સારા પ્રમાણમાં વસ્તુ ખરીદી છે, તેમાં બધા જ પ્રકારની ગુણવત્તાઓ સફિશિયન્ટ થાય, પૂરતી પડે એવું ના બને. તો આનાથી એવું બનશે આપણી બધી જ ભૌતિક ઈચ્છાઓ આપણા મત અનુસાર અને આપણને પરવડે તેટલી રેન્જમાં આપણે પૂરી પાડી શકીએ, આપણે મેળવી શકીશું. ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધ અચીવમેન્ટ વિલ બ્રિંગ, આનું પરિણામ છે સિદ્ધિમાં પરિણામ છે. વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ, અને સુવર્ણ યુગ આવશે કળા, મ્યુઝિક, સંગીતનો, એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી, અને વૈજ્ઞાનિક શોધખોળ. બટ ઓપન ક્વેશ્ચન ઇઝ, પણ ખુલ્લેઆમ એક પ્રશ્ન દેખાય છે, ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ, કે શું લોકો આની સ્વતંત્રતા ઈચ્છે છે? એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ, તેમાં આનંદ મેળવશે. ઘણા લોકોને આવું ન ગમતું, ના મારે આવી એક વાતમાં નથી પડવું, હું જાઉં છું, મને જે મોડલ ગમે છે અને મને એ પસંદ પડશે અને મારી રેન્જમાં ઇન્સ્ટોલ લઈ લઈશ. કાચો માલ પસંદ કરવો, મેન્યુફેક્ચર સાથે ડિસ્કશન કરવી, એને બધી સગવડતાઓ મળે એ રીતે તમારે એની રચના કરવા માટે એ લોકોને પ્રમોટ કરવા. તો એના પછી પેટન્ટ રાઇટ છે, એના માલિકીના હકો, કે પછી એના બીજા અધર રિસ્ક, એ બધા હરવાર કસ્ટમરના પણ થઈ જાય સર્જક હારે. એટલે કે મેન્યુફેક્ચર હારે સાથે ગ્રાહકના પણ એના રિસ્કના લેવલ છે એ ગ્રાહકોના પણ વધતા જાય. તો ઘણા ગ્રાહકો એવું ન પણ ઈચ્છે એવું બનશે. એટલે આવો યુગ આવશે, પણ એ લોકો પર ડિપેન્ડ કરશે કે શું લોકો સ્વીકારશે. બધા લોકો આટલી ઇન્ટેલિજન્સી સમજી શકશે? લોકો આટલી માથાકૂટમાં પડશે? ઇન લાઈફ, જીવનમાં, ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ, એવું જોવા મળે છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ. બહુ સરસ કહેવું છે કે સાચો સંતોષ એમાં છે કે કોઈ વ્યક્તિ જે ઈચ્છતું હોય તે વસ્તુ મળી જાય એમાં નહીં, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, એના માટે કામ કરવા માટે. ઘણા લોકોને એવું હશે કે બુક કોઈ સારી રીતે પ્રિપેર કરી દે તો ગમશે, ઘણાને કોઈની બુકનો વિશ્વાસ ના આવે. મને તો મારા લખાણ ઉપર જ વિશ્વાસ, મને જોવા દે તો મેં આવું કોઈ દિવસ લખ્યું જ ન હોય તો શા માટે. એટલે રિયલ સેટિસ્ફેક્શન મોટા ઘણા
કે એ ખરેખર સેટિસ્ફેક્શન પોતાના વર્કમાંથી જ ને આવે, તો એ પ્રકારના લોકો હશે ને એ જ આ ટેકનોલોજીને ઓટોફેબ ટેકનોલોજીને એક્સેપ્ટ કરી શકશે. The greatest challenge, સૌથી મોટો પ્રકાર facing humanity as we improve into the age, એ આ માનવતા છે જેમ સમય વધતો જાય તેમ વિકસિત થાય જાય એમાં છે of automated fabrication, સ્વયં સંચાલિત ઉત્પાદનમાં, to find a meaningful use of ourselves, કે જેનો આપણે અર્થપૂર્ણ ઉપયોગ કરી શકીએ. ટેકનોલોજી તો આવશે પણ આપણે એનો અર્થપૂર્ણ ઉપયોગ ન કરી શકીએ તો there is one question. આપણે આ પેરેગ્રાફનું ટ્રાન્સલેશન જોવાનું છે. ઉચ્ચ પ્રમાણમાં વિકસિત ઓટોફેબ ટેકનોલોજી એ કદાચ આપણી બધી ભૌતિક ઈચ્છાઓને પૂરી કરશે. સાચી સ્વતંત્રતાનું પરિણામ આવશે કે આ સિદ્ધિ છે એક સુવર્ણ યુગ લાવશે કળામાં, સંગીતમાં અને વૈજ્ઞાનિક શોધખોળ. પરંતુ પ્રશ્ન એ છે કે લોકો આવી સ્વતંત્રતા ઈચ્છે છે કે નહીં? શું તેનો આનંદ માણશે? જીવનમાં અવારનવાર એવું જોવા મળે છે કે અને એવું કહેવાય છે કે સાચો સંતોષ છે આપણે જે ઈચ્છતા હોય મળે છે એમાં નથી, પરંતુ તેના માટે પ્રયત્નો કરવામાં છે. તો મોટો પ્રકાર છે એ આ હ્યુમેનિટી છે એ સામનો કરી રહી, માનવ લોકો છે એ સામનો કરી રહેશે કે જેવી રીતે આ સ્વયં સંચાલિત ઉત્પાદન છે એ આગળ વધતા જશે એનો છે આપણી જાત માટે આપણે અર્થપૂર્ણ ઉપયોગ કરી શકીશું કે કેમ. એડવાન્સ અને આગળ વધવું. Sophisticated, સુસજ્જ, molecular structure, પરમાણુ માળખું, generate, ઉત્પન્ન કરવું, rearrange, ફરીથી ગોઠવવું, discovery, એટલે શોધખોળ, rejoice એટલે આનંદ માણવો, ચેલેન્જ એટલે પડકાર, હ્યુમેનિટી એટલે માનવતા, ઓકે. તો આવી રીતે અહીંયા વિડિયોને પોઝ કરીને ફરી વખત છે તમારે આ પેરેગ્રાફ વ્યવસ્થિત સમજી લેવાનો. પેરેગ્રાફ નંબર આપણે 6 જોયું પણ એમાં 6.1 6.2 અને 6.3 માં એક્ચ્યુઅલી 6.3.1 ને 6.3.2 કયું હોય તો એવું કહી શકાય છે. પણ આપણે એના બધા જ સ્પેલિંગ છે 6.3 માં આવડી લીધા છે. પછી એ 6.1 2 અને 3 તમારે ક્લિયર થઈ જાય એટલે વિડિયોને સ્ક્રોલ કરીને ફરી વખત જોવાનો છે. પેરેગ્રાફ વાઇઝ તમારે સમજતું જવાનું છે. અધરવાઇઝ જો એવું નહીં કરો તો તમારે જાતે ક્વેશ્ચન આન્સર લખવાના આવશે, શોર્ટ નોટ લખવાની આવશે, વોકેબ્યુલરી સમજવાની આવશે. એમાં તમારે ડિફિકલ્ટીઝમાં વધારો થતો જશે. આપણે મૂળ ઓરિજિન ગુજરાતી છીએ, આપણા વિચારો ગુજરાતી છે, ઇવન મારા વિચારો ગુજરાતી જ છે, તો પછી આપણે એને ઇંગ્લિશમાં કન્વર્ટ કરતા શીખવાના છે અને આપણે એના માટે પ્રયત્નો સતત કરતા રહેવાના છે. સ્ક્રોલ કરીને તમારે પેરેગ્રાફ બધા જોવાના છે અને પછી આખો રિપીટમાં વિડિયો
જોવાનું છે. રોજે રોજનું કામ રોજે રોજ કરતું રહેવાનું, જેથી કરીને બધું એકઠું ના થઈ જાય. સ્ટે ટ્યુન હેલ્ધી. થેન્ક યુ.